2 વર્ષથી તકલીફ હતી, આંખની બંને આંખમાં મોતિયા હતા, મને દેખાતું નહોતું. સામેથી લાઇટ આવે પછી મને કશું દેખાતું નહોતું. चलती थी तो मेरे को ऐसा लगता था कि मैं गिर जाऊंगी. મને પાણી બી નીકળતું હતું અને દેખાતું નહોતું. રસ્તામાં હું આવતો હતો તો મને એક્સિડન્ટનો કે એનો ભય લાગતો હતો. તો તમને આ તકલીફ છેલ્લા કેટલા સમયથી છે? મને આ તકલીફ 2 વર્ષથી હતી. છેલ્લા 6-7 મહિનાથી મને આ તકલીફ હતી. 6 महीने से मेरे को बहुत तकलीफ थी. જો તમે આ ઓપરેશન અત્યાર સુધી ના કરાયું તો તમારી પરિસ્થિતિ શું હોત? મારી આંખ ફેલ થવાની મને પૂરી શક્યતા હતી. મારી બહુ ખરાબ પરિસ્થિતિ હતી. મારી નોકરી હતી, મારા ઘરના બહુ ખરાબ થઈ હતા. અત્યાર સુધી તમે કેમ આનું ઓપરેશન ના કરાયું? મને પૈસાની તકલીફ હતી, પૈસા હતા નહીં એના માટે. મારી પરિસ્થિતિ ઘણી ખૂબ જ ખરાબ હતી, તેથી હું ઓપરેશન કરાવી નહોતો શકતો. पैसों के लिए नहीं करा रहे थे. 6 महीने से तकलीफ झेल रही थी. જે ડૉક્ટરે તમારી ટ્રીટમેન્ટ કરી છે એના માટે તમે શું કહેવા માંગશો? અહીં ડૉક્ટર સાહેબ બહુ સારા છે અને ભગવાન સમાન છે. મને કશું દેખાતું નહોતું ને સાહેબે જોયું ઓપરેશન કરાવવું પડશે. મેં ઓકે કહ્યું. બીજા જ દિવસે મારી જમણી આંખનું ઓપરેશન થઈ ગયું. આ ઓપરેશન ફ્રીમાં થઈ ગયું, પૈસાનો ખર્ચ થયો નહીં. इधर बिना मूल्य ऑपरेशन हुआ, बहुत अच्छा हुआ. કોઈ પણ જાતના નાત જાતના ભેદભાવ વગર દરેક જણની અહીંયા ટ્રીટમેન્ટ થાય છે. ડૉક્ટર સાહેબ બહુ સારા છે અને ભગવાન સમાન છે. હું આ ડૉક્ટરોનો આભાર માનું છું. डॉक्टरों का बहुत शुक्रिया अदा कर रही हूँ. कल से मैं बहुत अच्छा मेरे को महसूस हो रही है. હેલ્થ ગ્રંથમાં આજે આપણે એવી જગ્યાની વાત કરીએ જ્યાં તમને તમારી આંખોના ઓપરેશન તદ્દન ફ્રી કરવામાં આવે છે અને આપણી સાથે આજે એવા દર્દીઓ છે જેને આ ઓપરેશનની સેવાનો લાભ મેળવ્યો છે. તો આપણે આજે વાત કરીશું સબીરભાઈ, જેને આ ઓપરેશન કરાવેલું છે. તો સબીરભાઈ, તમને શું શું તકલીફો હતી આંખોને લઈને અને તમને કેટલીક અત્યાર સુધીની પીડાઓ તમારે જોવામાં આવી છે? મને 2 વર્ષથી તકલીફ હતી, આંખની બંને આંખમાં મોતિયા હતા, મને દેખાતું નહોતું. રાતે અંધેરા બિલકુલ નહીં દેખાતું, ઝાંખું દેખાતું. અને રાતે મને પાણી નીકળે આંખોમાંથી. તો મેં 12 મહિના પહેલાં એક આંખમાં ઓપરેશન કરાવેલું, પણ ત્યાં ફેલ ગયેલું, ત્યાં મંદા મણી તૂટી ગયેલી. એ પછી હું 12 મહિનાથી વિચાર કરતો હતો કે મારે ઓપરેશન કાં કરો, મારા પૈસાની સગવડ નથી. રાહે ગર્લ્સ હાઈસ્કૂલમાં વોચમેનની નોકરી છે, ત્યાં મારે બહુ જવાબદારી હોય, નાના બચ્ચા છે બધા જોવાના, એ માટે મને રાતે કોઈ મને નોકરી ના આપે. તો મારે દિવસે બહુ આંખની તકલીફ હતી. તો મને આ સંસ્થા તરફથી મને ખબર પડી કે આ સંસ્થા ફ્રીમાં પૈસા વગર ઓપરેશન કરી આપે છે. તો મેં અહીં સંપર્ક કર્યો, મેં ઓપરેશન કર્યું અને મને બહુ સારું છે. આંખમાં બહુ સારું છે, બહુ દેખાય છે. તો તમને આ તકલીફ છેલ્લા કેટલા સમયથી છે? મને આ તકલીફ 2 વર્ષથી હતી. અત્યાર સુધી તમે કેમ આનું ઓપરેશન અત્યાર સુધી કેમ ના કરાયું? મને પૈસાની તકલીફ હતી, પૈસા હતા નહીં એના માટે. અને મારો પગાર બિલકુલ ઓછું છે વોચમેનમાં. તો તમને અહીંયા આ સેવામાં તમે ઓપરેશન કરાયું તો એ તમારું ઓપરેશન કેવું રહ્યું? તમને અત્યારે વ્યવસ્થિત દેખાય છે? આ ઓપરેશન કરાવ્યું બહુ મને સારું દેખાય છે અને બહુ સરસ દેખાય છે. હમણાં ચેકિંગ કરીએ બહુ નાના અક્ષર બધું દેખાય છે. તો સબીરભાઈ, તમે આજે અહીંયા ઓપરેશનની જે લાભ મેળવ્યો છે એના માટે જે ડૉક્ટરે તમારી ટ્રીટમેન્ટ કરી છે એના માટે તમે શું કહેવા માંગશો? અહીં ડૉક્ટર સાહેબ બહુ સારા છે અને ભગવાન સમાન છે. ને બધાની સેવા કરતા મારી એ આશા છે. બધા ગરીબ માણસો આવે, ભગવાન જેવા ડૉક્ટર જાય ને બહુ સારી સેવા આપે છે. મારી આંખની રોશની પાછી આવી ગઈ, મારી આંખ જતી રહી હતી, બિલકુલ દેખાતું નહોતું. ને આ ઓપરેશન ફ્રીમાં કરાવવાથી એક પૈસાનો ખર્ચો નહીં થયો. મારે ફ્રીમાં મારી નોકરી, આ આંખ માટે મારી નોકરી જતી રહેતી. મને આ ઓપરેશન કરાવતા મારી નોકરી બી નહીં ને આ ઓપરેશન ફ્રીમાં થઈ ગયું, એક પૈસાનો ખર્ચ થયો નહીં. તો તમે અત્યાર સુધી અગર જો આ ઓપરેશન થયું જ ના હોત તો અત્યારે તમારી શું પરિસ્થિતિ હોત? મારી બહુ ખરાબ પરિસ્થિતિ હતી. મારી નોકરી હતી, મારા ઘરના બહુ ખરાબ થઈ હતું. આપણે અહીંયા નવીન ચેરિટેબલ ટ્રસ્ટના બેઝિસ પર પેશન્ટ્સની સારવાર કરીએ છીએ. આપણે અહીંયા બધી જ એજ ગ્રુપ, બધા જ વર્ગના દર્દીઓ આવે છે. ખાસ કરીને એ વર્ગના દર્દીઓ જેમની પાસે પ્રાઇવેટમાં સારવાર કરાવવાની પરિસ્થિતિ એમની નથી હોતી. આપણે અહીંયા વિનામૂલ્યે પેશન્ટની સારવાર થાય છે. જે દર્દીઓ પાસે ચેકઅપ કરાવવાના બી કન્સલ્ટેશન ફીસ પણ ના હોય એમની પણ આપણે સારવાર કરીએ છીએ. વિનામૂલ્યે મોતિયાનું ઓપરેશન, વિનામૂલ્યે સારવાર, બ્લડ રિપોર્ટ્સ ના હોય, બ્લડ રિપોર્ટ્સના પૈસા ના હોય જેમની પાસે, બધાની સારવાર આપણે અહીંયા પોસિબલ છે. મારે જમણી આંખમાં તકલીફ હતી. વ્હીકલ ચલાવું એ વખતે સામેથી લાઇટ આવે પછી મને કશું દેખાતું નહોતું. અહીંયા આવીને મેં તપાસ કરાવી નવીનભાઈ ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલમાં. ને સાહેબે જોયું, જોયા પછી એમ કહ્યું કે ભાઈ તમારે મોતિયો તૈયાર થઈ ગયો છે, ઓપરેશન કરાવવું પડશે.
વિનામૂલ્યે કોઈપણ જાતની પે કર્યા વગર તમને સહાય મળશે. મેં ઓકે કહ્યું. બીજા જ દિવસે મારી જમણી આંખનું ઓપરેશન થઈ ગયું. બીજી આંખે કરાવવાનું છે જે 21 તારીખ મને આપી છે. મને જમણી આંખે ઘણું સારું જ દેખાય છે. અહીંના સ્ટાફ, ડૉક્ટર્સ, તમામ મેમ્બરો ઘણી સારી રીતે, સારી સગવડ ને કોઈપણ જાતના નાત જાતના ભેદભાવ વગર દરેક જણની અહીંયા ટ્રીટમેન્ટ થાય છે. પછી એ ગરીબ હોય કે અમીર હોય, બધાની એક જ ધારી ટ્રીટમેન્ટ થતી હોય છે. અમે અહીંયા નવીન ચેરિટેબલ ટ્રસ્ટના બેઝિસ પર વિનામૂલ્યે મોતિયાનું ઓપરેશન કરીએ છીએ. અહીંયાની બધી જ સર્જરીઝ જે અમે પેશન્ટ્સની કરીએ છીએ એ ફેકો ઇમલ્સિફિકેશન પદ્ધતિથી થાય છે. ફેકો ઇમલ્સિફિકેશન એ સૌથી લેટેસ્ટ ટેકનિક છે કેટરેક્ટ સર્જરી કરવાની, જેમાં નાનામાં નાના ચેકા થ્રુ મશીન નાખીને મોતિયાને નાના નાના કટકામાં તોડીને બહાર કાઢવામાં આવે છે, જેનાથી ઓપરેશન કર્યા પછી આંખમાં કોઈ બી પ્રકારના ટાંકા લેવાની જરૂર નથી પડતી અને જેના હિસાબે ઓપરેશન પછી પેશન્ટની જે રિકવરી થાય છે એ ખૂબ જ ઝડપી હોય છે. આપણે અહીંયા ફ્રી બેસિસ પર બી બધા પેશન્ટ્સની આ જ ફેકો ઇમલ્સિફિકેશન ટેકનિકથી સૌથી આધુનિક મશીન્સ વાપરીને ઓપરેશન કરીએ છીએ. ઇવન ઓપરેશન પહેલાંના જે ઇન્વેસ્ટિગેશન્સ હોય છે પેશન્ટ્સના, જેમ કે આંખના લેન્સનું પાવર કાઢવું અને સ્કેન બધા કરવા, એ બી બધા આધુનિક મશીન્સથી કરીએ છીએ, જેનાથી અમે પેશન્ટ્સને બેસ્ટ રિઝલ્ટ અને સૌથી ઝડપી રિકવરી આપી શકીએ છીએ. હેલ્થ ગ્રંથમાં આજે આપણે એવા ઘણા દર્દીઓ સાથે વાત કરી કે જેને આંખોના ઓપરેશન કરાવવા હોય છે પણ તેમની પાસે પૈસાનો અભાવના લીધે તે અત્યાર સુધી ઓપરેશન નથી કરાવી શક્યા. તો આજે આપણે બીજા આપણી સાથે જે દર્દી છે બચુભાઈ, એમની સાથે વાત કરીશું કે એમને શું તકલીફો થઈને અત્યાર સુધી શા માટે ઓપરેશન નહોતું કરાયું. મારી પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હતી, તેથી હું ઓપરેશન કરાવી નહોતો શકતો. પછી એક ભાઈએ આ રીતે મને કહ્યું કે હું ઓપરેશન કરાવીને આવ્યો છું અને પૈસા કશું હોતા નથી, થતા નથી, કે ખાલી તપાસ ફીના 100 રૂપિયા થાય છે. મેં કહ્યું એવું હોય તો હું આવું. એ રીતે પછી મને ભાઈ બતાવવા આવ્યા, મેં બતાવ્યું, રિપોર્ટ એવું કરાવ્યું, રિપોર્ટ એવાના પૈસા મને થયા, બાકી ઓપરેશન ખર્ચ 1 રૂપિયો પણ નથી થયો મને. અને અત્યારે મને ખૂબ જ સારું દેખાય છે અને ખૂબ જ સારી રીતે થાય છે મને. તો તમને આ આંખમાં શું તકલીફ થતી હતી અને કેટલા સમયથી છેલ્લી આ તકલીફો થઈ રહી હતી? છેલ્લા 6-7 મહિનાથી મને આ તકલીફ હતી અને મને પાણી બી નીકળતું હતું અને દેખાતું નહોતું. રસ્તામાં હું આવતો હતો તો મને એક્સિડન્ટનો કે એનો ભય લાગતો હતો. કશું દેખાતું નહોતું, એકદમ ઝાંખું ઝાંખું દેખાતું હતું. પછી મને એમ થયું કે આંખમાં કંઈ તકલીફ છે કે શું. તો પછી મેં એ રીતે બતાવવા લાગ્યો. તો પછી મને મોતિયાની અસર પેલા ભાઈએ બતાવી. જે ભાઈને ઓપરેશન કરાવીને લાવ્યા હતા એ ભાઈએ કહ્યું કે મને આ રીતે ઓપરેશન થયું છે, તો કે તમને પણ હું બતાવું કે. તો પછી હું જોબ ઉપરથી છૂટીને હું રિપોર્ટ કરાવવા ગયો અને બતાવ્યું. તો મને 100 રૂપિયા ચાર્જ થયો ખાલી, બાકીનો કોઈ ચાર્જ નહીં અને વગર પૈસા મને ઓપરેશન થઈ ગયું છે. તો તમે હવે આજે ઓપરેશન કરાયું અને હવે તમારી પરિસ્થિતિ કેવી છે? તમારી આંખો હવે કઈ? મને ખૂબ જ સારી રીતે દેખાય છે અને કોઈ તકલીફ નથી મને, અને સારી રીતે જ ઓપરેશન થયું છે મારું, સફળતાપૂર્વક થયું છે. તો તમારે જે આ ડૉક્ટરે તમારી આ સેવા કરી ઓપરેશનની, જે એકદમ વિનામૂલ્યે સેવા કરી, તો એના માટે તમે શું કહેવા માંગો છો? એ લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે ધન્ય છે આવા ડૉક્ટરને, અને અમે બહુ આભારી છીએ એમના કે આ રીતે ગરીબ માણસનું ફ્રી ઓફમાં કરે છે. નહીં તો અત્યારે ઘણા ડૉક્ટરો વગર પૈસા કોઈ કરે નહીં. અત્યારે હું આ ડૉક્ટરોનો આભાર માનું છું અને મારી આંખમાં જે તકલીફ હતી એમને ઓપરેશન કરતાં ઘણી તકલીફ પડી છે, એ બદલ હું એમની માફી બી માગું છું. જો તમે આ ઓપરેશન અત્યાર સુધી ના કરાયું તો તમારી પરિસ્થિતિ શું હોત અને આગળ તમે ક્યાંય ગયા છો ઓપરેશન માટે પૂછતાછ માટે? કોઈ નહીં. મારી આંખ ફેલ થવાની મને પૂરી શક્યતા હતી કે મારી આંખમાં મને હવે કંઈક તકલીફ થશે, અને એકદમ ફોલો જ દેખાતું હતું મને. કોઈ આમ કશું દેખાતું નહોતું મને, કારણ કે કામ કરવાની શક્તિ જ નથી રહેતી મારામાં. કારણ કે આગળ કોઈ અક્ષર વાંચું તોય મને દેખાય નહીં, કશું નહીં. એટલે પછી મને આમ એમ હતું કે હવે મારી આંખો ગઈ અને હું એક નિરાધાર થઈ અને ઘરમાં બેસી રહીશ,
તો ઘરમાં કોઈ મારું કોઈ છે નહીં અત્યારે. મેં આ જોયું પછી હું અહીં આવ્યો એટલે મને આ ઘણું સારું થયું સાહેબ. અત્યારે મને એમ થયું કે હું ફરી પાછું એ જ કામ હું કરી શકીશ અને મારું પેટનું પોષણ તો હું કરી શકીશ એમ. તો મિત્રો આપણે જોયું કે લોકો કઈ કઈ પીડાઓથી અત્યાર સુધી પસાર થઈ રહ્યા હતા. જો અગર એમનું ઓપરેશન ના થયું હોત અત્યાર સુધી તો એમને અનેક પીડાઓ વધી ગઈ હોત આંખોને લઈને અને અનેક ઘણું એ ખોઈ બેસે. એવી જ રીતે આપણી સાથે બીજા દર્દી છે શાહજહાં બાનુ. તો એમની સાથે વાત કરીએ કે એમને શું તકલીફો હતી અને અત્યારે કેવી છે. તો તમને અત્યાર સુધી કેટલી તકલીફો હતી, શું તકલીફ હતી એ મને જણાવો. मेरे को भी बहुत तकलीफ थी. बिल्कुल सामने तो इंसान का मुंह दिखता ही नहीं था बिल्कुल भी. मैं चलती थी तो मेरे को ऐसा लगता था कि मैं गिर जाऊंगी. 6 महीने से मेरे को बहुत तकलीफ थी. और एक बहन मिली मेले में, उन्होंने बताया कि यहाँ बाजू है ने बिगर मूल्य ऑपरेशन होता है, तुम उधर चले जाओ, खाली 100 रुपये फीस लगती है. तुम उधर चले आओ, उन्होंने बताया. तो फिर इधर आए. इधर बिना मूल्य ऑपरेशन हुआ, बहुत अच्छा हुआ, बहुत अच्छा दिख रहा है, कल ही हुआ है. और डॉक्टरों का बहुत शुक्रिया अदा कर रही हूँ. कल से मैं बहुत अच्छा मेरे को महसूस हो रही है, बहुत अच्छा लग रहा है मेरे को. તો તમને આ તકલીફ છેલ્લા કેટલા સમયથી થઈ રહી છે અને અત્યાર સુધી તમે ઓપરેશન કેમ નહોતું કરાયું આંખોનું? ये पैसों के लिए नहीं करा रहे थे. 6 महीने से तकलीफ़ झेल रही थी पैसों के लिए ही. सोच रही थी किधर जाऊँ किधर जाऊँ किधर करवाऊँ. तो फिर एक मेले में एक बहन मिले, उनका भी बहुत शुक्रिया. उनका भी सब बहुत अच्छा हो जाए, उनकी भी तकलीफ़ दूर हो जाए. उन्होंने मेरे को बताया कि तुम यहाँ चले जाओ, तुम्हारे कुछ भी पैसे नहीं लगेंगे, खाली तुम्हारा जाने आने की तकलीफ़ ही होगी. तुम वहाँ चले जाओ. तो मैंने इधर आए तो इधर खाली फ़ाइल के ही 100 रुपये लगे और कुछ भी नहीं लगा. और अब फ्री में हमारा ऑपरेशन हो गया, बहुत अच्छा हो गया. દરેક હેલ્થ ગ્રંથના વ્યુઅર્સને એ છે કે તમારી આસપાસના તમારા સ્વજનો કે તમારા ઘરનાઓને કોઈ પણ આવી તકલીફો થતી હોય તો નીચે આપેલા નંબર અને એડ્રેસ પર તમે જરૂરથી પહોંચી જાઓ અને વિનામૂલ્યે તમારી આંખોનું ઓપરેશન કરાવીને તમારી આંખોની રોશની પાછી લાવીને આ સેવાનો લાભ લ્યો. આરોગ્યને લગતી આવી જ ઉપયોગી માહિતી માટે હેલ્થ ગ્રંથ ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને ઉપયોગમાં આવી શકે તેવા વ્યક્તિઓને આ વિડીયો ફોરવર્ડ કરો.